આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ અને એમનો મિત્ર શેરખાન, એ બંનેની વ્યૂહરચનાની વાતો આપણે ગઈકાલ સુધી જોઈ. કોઈ એક માણસ જ્યારે વ્યૂહરચના કરે ત્યારે એ વ્યૂહરચનાઓને અંજામ કેવી રીતે આપવો એના પણ એક પછી એક પગલાઓ, સ્ટેપ બાય સ્ટેપ, એ એના મનની અંદરમાં બહુ જડબે સલાક બેસેલા હોય તો જ એ વ્યૂહરચનાઓ સફળ છે. આવી વ્યૂહરચનાઓ તો કદાચ ઘણા બધા મૂર્ખાઓ કે ઘણા બધા કલ્પનાશીલ વ્યક્તિઓ કરતા હોય છે, ઘણી બધી પોતાના જીવન માટે પણ એની પાસે એને એન્ડ આપવા માટે, એનો અંજામ આપવા માટે જે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પગલાઓ હોવા જોઈએ, એનું કોઈ પ્લાનિંગ નથી હોતું. જ્યારે અહીંયા હેમરાજ શેઠ એક એવું ચાલાક, એવું શાતિર અને એવું ઉત્કૃષ્ટ બુદ્ધિબળ હતું કે જેની પાસે દરેકે દરેક ડગલાઓ પણ હતા અને દરેક ડગલાઓના અંતે જે મેળવવાનું છે એ લક્ષ્ય એ પણ હતું. અહીંયાથી બંનેની એક કથા શરૂ થાય છે. જે વ્યૂહરચનાઓ પોતે ઘડી હતી, હવે એને અંજામ આપવા માટેના જે એક પછી એક પગલાઓ છે એ હવે એક્ઝિક્યુટ થવાના શરૂ થાય છે. વિક્રમાદિત્ય હેમુ એ બનવા માટે એમણે જે પ્રેક્ટિકલ પગલાઓ લેવાના શરૂ કર્યા હેમરાજ શેઠે, શેરખાન એને દિલ્હીની સલ્તનતનો રાજા બનાવવા માટે જે વચનો હેમરાજ શેઠે આપ્યા હતા, એ વચનોની પૂર્તિ માટે જે પગલાઓ લેવાના શરૂ થયા, હવે એ શરૂ થાય છે. જ્યારે સેના બરોબર તૈયાર થઈ ગઈ, ગજ સેના, તીરંદાજો, તોપચીઓ, આ બધું જે બરાબર થઈ ગયું, એ પછીથી સૌથી પહેલું ડગલું ભરાણું બંગાળની અંદરમાં. અને બંગાળ એટલા માટે ઇન્વોલ્વ થયું કારણ કે શેરશાહે બિહારની અંદરમાં જે બે સૂબાઓ વચ્ચે અણબનાવ હતો, એક બંગાળનો સુલતાન મહેમૂદ અને બીજો હાજીપુરનો સૂબો, આ બંનેની વચ્ચે અણબનાવ હતો. બસ એ અણબનાવનો ફાયદો લેવાનું કામ, એ સૌથી પહેલું ડગલું આ બંનેની જુગલબંધીનું. શેરશાહે હાજીપુરના સૂબાને મદદ આપવાની શરૂ કરી અને મદદ આપીને એને ભડકાવ્યો. એવી રીતે ભડકાવ્યો, હેમરાજ શેઠે પાછળથી એવું બુદ્ધિબળ એને આપ્યું કે આ બંને વચ્ચે યુદ્ધ થશે તો બેમાંથી એક હારશે, અને બંને એવા પરાક્રમી છે કે જો આપણે આ બંનેઓને હરાવવા જશું તો કદાચ આપણે બેમાંથી એક પણને હરાવી નહીં શકીએ. એના કરતાં બંને જણા જો અંદર અંદર લડે તો બેમાંથી એક તો કમ્પલસરી હારવાનો જ અને બીજો નબળો પડી જશે. આ ન્યાયે હેમરાજ શેઠ અને શેરખાને સૌથી પહેલાં હાજીપુરના જે સૂબો હતો એને મદદ આપવાની શરૂ કરી. પોતાનું આવું મોટું સૈન્ય છે, જેને પણ મદદ આપે એને એ મદદ એ બહુ મોટી વિજય યાત્રા બનાવવામાં સહાયભૂત બને એ બહુ સહજ હતું, અને એટલે સુલતાન મહેમૂદનું સૈન્ય હાર્યું. એ પછી બિહારનો બીજો એક રાજા, રાજા લોહાની, એ લોહાનીને પડકાર ફેંક્યો. એ રાજા લોહાની જે હતો એ પણ ડર્યો. એ સમયના સૌથી ક્રૂર રાજવીઓની અંદરમાં આ બિહારના રાજા લોહાનીનું નામ આવતું હતું. પણ જ્યારે ખ્યાલ આવ્યો કે હાજીપુરનો સૂબો અને શેરખાન ચુનારગઢ આ બંને એક થઈ ગયા છે અને બંને એક થઈને સુલતાન મહેમૂદને હરાવી દીધો છે, એટલે હવે એને વધારે મુશ્કેલી થઈ. એટલે લોહાની એ બંગાળના સુલતાન પાસે મદદ યાચવા માટે દોડી ગયો. એણે ફરિયાદ કરી કે આ શેરખાન જે છે એ આપણા મુગલોના રાજ્યની અંદરમાં ક્યાંક ને ક્યાંક જાણે રામ રાજ્ય લાવવા માટે પ્રયત્ન કરતો હોય એવી ભલમનસાઈવાળું રાજ્ય કરે છે. એના રાજ્યની અંદરમાં એણે જે જમીનદાર લોકો છે એ જમીનદારોને ભીખ માંગતા કર્યા છે અને ખેડૂતોને માથે ચડાવી દીધા છે. એ પ્રજા માટે કદાચ રામ રાજ્ય સ્થાપે છે, પણ આપણા બધા માટે તો આ રાવણ રાજ્ય છે. આવું કહી અને એણે બંગાળના સુલતાનને શેરખાન વિરુદ્ધ ભડકાવડાવ્યો.
બંગાળનો સુલતાન મહેમદ શાહ, એણે લોહાનીને મદદ આપી, ચઢાઈ થઈ. બંને એકબીજાની સાથે તુમુલ યુદ્ધમાં બંને આવ્યા, સામસામે ભેટ્યા યુદ્ધમાં. કિઉલ નદીના કિનારે સૂરજગઢ ઉપર જે રીતે હાથી મચ્છરને ચોડી નાખે એ રીતે આ શેરખાન, એનું સૈન્ય, હાજીપુરના સુબાનું સૈન્ય અને સુલતાન મહેમૂદનું સૈન્ય, આ ત્રણેયના સૈન્યએ મળી અને મહમ્મદ શાહ અને લોહાની આ બંનેના સૈન્યને કચડી નાખ્યા. આ બિહારના રાવણો જેને કહી શકાય એવાઓના માથા કાપી નાખ્યા. આખું બિહાર જીતાઈ ગયું. આખું બિહાર એ હવે શેરખાનની આણ હેઠળ આવ્યું. પણ શેરખાન, એની પાછળ જેનું મગજ હતું, એ માણસ બહુ જ મોટી નેમ લઈને બેઠો હતો. એને માત્ર બિહાર મળી જવાથી ખુશી થાય એવી ન હતી. એટલે એણે, હેમરાજ શેઠે મગજ વાપર્યું અને એણે આખું બિહાર, જે સ્વબાહુબળથી જીતેલા હતા એ લોકો બંને જણા, એ આખું બિહાર એ શેરખાન હસ્તક ન રાખતા એણે દિલ્હીના બાદશાહ હુમાયું, એ હુમાયુંના નામે આખું બિહાર કરી દીધું. લોકોને આશ્ચર્ય હતું કે હુમાયું સાથે સંધિ થઈ હતી, એની ના નથી, પણ અત્યારે બિહાર તો આપ બળે શેરખાને જીત્યું છે, તો પછી આમાં હુમાયુંના નામના કેમ કલમા પઢવામાં આવે છે? કેમ દરેક જગ્યાએ હુમાયુંનું નામ લખવામાં આવે છે? બધાને બહુ આશ્ચર્ય થયું. પણ આ બધાની સાથે સામાન્ય પ્રજા જે છે એ આ શેરખાનના વિજયને બહુ માણતી હતી. કારણ કે શેરખાનનો વિજય એ એકચ્યુઅલી લોકોનો વિજય હતો. અત્યાર સુધી જે રાક્ષસ જેવી સેનાઓ લોકોને રંજાડતી હતી, ભય પમાડતી હતી, એની જગ્યાએ શેરખાનના રાજ્યની અંદરમાં જાણે બધાને અભય વચન હતું. 16 વર્ષની નખરાળી નાળ એ જો ચાલતી જતી હોય રાત્રિના સમયે, તો પણ એને કોઈ ઈજાને અવકાશ નહીં. અને 80 વર્ષની આંધળી ડોસી 13.5 સોનું લઈને જતી હોય રાત્રિના સમયે, તો પણ એને કોઈ ભય નહીં. આવું એ રાજ્ય હતું. અને શેરખાન આવા રાજ્યની અંદરમાં પોતે જે જબરદસ્ત કામ કર્યું છે, એ કામનો આખો ને આખો જે યશ છે એ હુમાયુંને આપે છે. આ બાજુ બીજી ચાલ ચલાવવાની શરૂ થઈ. જે રીતે બંગાળના સુલતાનને હરાવવા માટે આ બાજુ પ્રહાર થયો, એવી રીતે બીજી બાજુ ગુજરાતમાં આ હેમરાજ શેઠ એ પોતે હવે ફરી વળે છે. ગુજરાતનો સુલતાન બહાદુર શાહ. આ હેમરાજ શેઠ શું કરે છે? તો કે બહાદુર શાહ જે છે એને એની રીતે ભડકાવી અને હુમાયુંની સામે આગળ પડવા માટે ધીરે ધીરે ગુજરાતના એક એક રાજ્યોને જીતવા માટે એને પ્રેરે છે. આપણને એમ થાય કે આ ડાયરેક્ટ પિક્ચરમાં કઈ રીતે આવીને પ્રેરતો હશે? પણ હેમરાજ શેઠની, હેમુની એક ખાસિયત હતી, એ ક્યારેય દુશ્મનના સૈન્ય ઉપર સીધો હુમલો ન કરતો. એ સૌથી પહેલાં દુશ્મનના સૈન્યની અંદરમાં જે મુખ્ય વ્યક્તિઓ હોય એને પોતાના બનાવી લેતો. હેમરાજ શેઠ આટલા યુદ્ધો જીત્યા પોતાના જીવનમાં. એના મુખ્ય પરિબળમાં જો એની આગળ કોઈ પરિબળ હતું તો એ તો જાસૂસોનું પરિબળ. એણે એના જાસૂસો, એના વિશ્વસનીય માણસો એ સામાન્ય સૈન્યની અંદરમાં એવી રીતે ફેરાવી દે, સામાન્ય સૈન્યની અંદરમાં એવી વાતો ફેરાવી દે, એવી હવા બદલાવી દે કે કેટલુંક જોમ લડતા પહેલાંનું એ આ વાતોના કારણે જ શાંત થઈ જાય. આપણને લાગે, પણ હંમેશા વાતોની જે હવા એ અસર કરે છે પૂર્વ ભૂમિકા રૂપે, એ બહુ મોટું કદ ધરાવે છે. આજે પણ આપણે જોઈએ છીએ આ 2014થી આપણા રાજકારણની અંદરમાં જે રીતે વાતોની હવા ફેલાઈ અને એના કારણે સામાન્યમાં સામાન્ય માણસ, જેને કંઈ આઈડિયા નથી કે શું ચાલી રહ્યું છે, કોણ સારું છે, કોણ શું શાસન ચલાવે છે, કોણ શું કરી રહ્યું છે, એને એ કાંઈ ખબર નથી. પણ વાતોની હવાએ એના મનને એવું કબજે કરી લીધું છે કે એ પણ માનતો થઈ ગયો કે ભાઈ દેશ બદલાયો છે. આ વાતોની હવાની બહુ મોટી કિંમત એ હેમરાજ શેઠ જાણતા હતા. અને એટલે સામાન્ય સૈન્ય ઉપર, સામાન્ય રાજ્યો ઉપર હુમલો કરવાના બદલે એ આ વાતો દ્વારા હવા બદલાવાની એક બહુ મોટી ચાલ એ રમતા. બહાદુર શાહના સૈન્યના મોટા પદ ઉપર જે લોકો અધિકારી તરીકે બેઠા હતા,
એ બધાના ઘરોની અંદરમાં, એ બધાના જીવનની અંદરમાં ક્યાંક ને ક્યાંક હેમરાજ શેઠના વફાદારો એ જઈ અને પોતાના જીવનને એવી રીતે ઘડી લેતા હતા કે એ સામાના જીવનનો ભાગ બની જાય અને ધીરે ધીરે હેમરાજ શેઠે જે વિચાર આળવું છે એ વિચારો એ પદાધિકારીઓના મનની અંદરમાં સ્ફૂરતા. આ બાજુ હેમરાજ શેઠ પોતે જ્યારે હવે લડાઈમાં ઉતર્યા છે ત્યારે એ માળવા ગયા અને માળવાની અંદરમાં ખાન દેશના સુલતાન એને નમાવવા માટે હવે એણે કમર કસી. કઈ રીતે કર્યું? તો કે પોતે મેવાડના હતા એટલે એણે સૌથી પહેલો ટ્રમ્પ કાર્ડ એણે રમ્યું મેવાડના રાજાઓ પાસે જવાનું. મેવાડના રાજાઓ પાસે ગયા. મેવાડના રાજાઓ પાસે જઈ અને ત્યાં અલગ અલગ એ લોકોને મનાવ્યા, એ લોકોમાં જોમ ચડાવ્યું, પુરસ ચડાવ્યું અને ધીરે ધીરે બધાની સેના ભેગી કરાવડાવી. કેટલાક મુગલોની મેવાડોની સેના ભેગી થઈ એટલે એણે માળવા ઉપર હુમલો કર્યો. ખાનદેશનો સુલતાન એને આ લોકોએ મેવાડી વીરોએ એને નમાવ્યો. આ મેવાડી વીરોને સૌથી મોટી સહાય કોઈની મળી હોય તો એ હતી શહેનશાહ હુમાયુની. કેવી રીતે? આપણે આ પહેલાં જતીજીના મોઢે સાંભળ્યું હતું કે કર્માશાહ જે છે એ કર્માશાહના રાજ્યની અંદરમાં પેલો શહેનશાહ જે હતો એ રખડતો આવ્યો હતો અને એને આશરો આપ્યો હતો. બસ આ ચિત્તોડની રાજમાતાએ શહેનશાહ હુમાયુને રાખડી મોકલી અને પોતાની મદદે બોલાવ્યો. આ હુમાયુનું સૈન્ય, હુમાયુનું નામ, એના કારણે જે હવા ફેલાઈ એ હવાના કારણે લોકોમાં જોમ ચડ્યું અને લોકોએ માળવા જીત્યું. આ બાજુ બહાદુર શાહ, એ બહાદુર શાહે પોતાના હુમલાઓ ચાલુ રાખ્યા. જે રીતે હેમરાજે ઈચ્છ્યું હતું એ રીતે જ બહાદુર શાહ આગળ વધતા જતા હતા. હવે હુમાયુ અને બહાદુર શાહ એ બંને વચ્ચે અંટસ શરૂ થયું. આમ જોવા જઈએ તો બંને સગા, પણ હુમાયુને રાખડી મોકલી અને તેમ છતાં પણ બહાદુર શાહ એ પોતાના રસ્તે આગળ વધતો ગયો. એ સાંભળી અને હુમાયુને હવે બહાદુર શાહ પ્રત્યે વેર જાગ્યો. એ હુમાયુ હજી સુધી સમજી નહોતો શકતો કે એ પોતે પણ એક મોહરું બની રહ્યો છે, પ્યાદું બની રહ્યો છે. હેમરાજ શેઠે પોતાના મનની અંદરમાં જે શતરંજ બિછાવી છે એ શતરંજની અંદરમાં દરેક વ્યક્તિને એ પ્યાદાની જેમ એ વાપરી રહ્યા હતા અને કોઈ વ્યક્તિને એવું ખ્યાલ પણ નહોતું આવતું કે પોતે ફક્ત પ્યાદાની જેમ વપરાઈ રહ્યો છે કોક વ્યક્તિએ ઈચ્છેલું એનું જે લક્ષ્ય છે એ પૂરું કરવા માટે. વીરતાનો અવતાર, દયાનો દરિયો એવો આ હેમરાજ એ હવે હુમાયુને ધીરે ધીરે એવી રીતે પ્રેરી રહ્યો હતો બહાદુર શાહની વિરુદ્ધમાં કે બહાદુર શાહનો જે વિકાસ શરૂ થયો હતો એ વિકાસ ક્યાંક ને ક્યાંક ત્યાં જ હુમાયુ જ એને અટકાવી દે. પણ સૌથી પહેલાં આ હુમાયુ સાથેના સારા સંબંધના કારણે બંગાળના મહેમદ શાહ ઉપર સૌથી પહેલું લડાઈનું કામ થયું. પૈસાથી ઊભું કરેલું એક લશ્કર એ એમની પાસે જે હતું એના દ્વારા બંગાળના સુલતાન ઉપર હુમલો કરાવાયો. આ બાજુ પોર્ટુગીઝના ગવર્નર પાસે બંગાળના સુલતાને મદદ માંગી, પૈસા આપ્યા ઘણા બધા. હેમરાજ શેઠને ખબર પડી કે પોર્ટુગીઝવાળાઓનું સૈન્ય આવી રહ્યું છે. એણે પોર્ટુગીઝોનું સૈન્ય જે રસ્તે આવી રહ્યું હતું એ રસ્તે ત્યાં એણે કેટલાક બીજા અવરોધો ઊભા કરાવી દીધા અને પોર્ટુગીઝ લોકોનું સૈન્ય આવે જ નહીં બંગાળ સુધી. એ રીતે એણે આખી કવાયત શરૂ કરી દીધી. હવે બંગાળના સુલતાનને ડબલ નુકસાન થયું. એક તો બહુ મોટા પૈસા જેણે મોકલાવી દીધા હતા એ એના ઓછા થઈ ગયા અને બીજું એ પૈસાની સામે જે મદદ મળવાની હતી એ મદદ રોકાવાઈ ગઈ એટલે મદદ પણ ન મળી. અંતે બંગાળનો સુલતાન એ હાર્યો અને ફરીથી એ બિહાર પછીથી બંગાળનું રાજ્ય એ જીતાયું, જે જીત ફરીથી હુમાયુના નામે મોકલી દેવામાં આવી. આ હુમાયુની આ બધી જ જીતો એ બહાદુર શાહને હવે કાન બંબેરણી માટે વાપરવામાં આવી. બહાદુર શાહ એણે પોતાની શક્તિઓ જોયા વિના એને જે ભડકાવવામાં આવી રહ્યો હતો હુમાયુની વિરુદ્ધમાં એ ભડાકાના કારણે એણે હુમાયુ ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું.
પણ એક વિચક્ષણ વ્યક્તિએ જે નિર્ધાર્યું હતું એ જ થવા લાગ્યું. બહાદુર શાહ ઝૂક્યો. બહાદુર શાહનું સૈન્ય હાર્યું અને આ હુમાયુ જે છે એ ધીરે ધીરે ગુજરાત જીતવા માટે આગળ વધવા લાગ્યો. જેટલા પ્રાંતો પાવાગઢ વગેરે બાદશાહ બહાદુર ખાને જીત્યા હતા એ બધા હવે હુમાયુ જીતવા લાગ્યો. આ બાજુ હેમરાજે જોયું કે હવે જે નમાવવો હતો બહાદુર શાહને એ નમાવાઈ ગયો. હવે આનાથી વધારે હુમાયુને અંદર ગુજરાતમાં ન લવાય એટલે એને આ બાજુ બહાદુર શાહ હુમાયુના જે ભાઈઓ હતા કામરાન વગેરે એના સૈન્યની અંદરમાં બળવો શરૂ કરાવડાવ્યો. કામરાનની કાન ભંભેરણી શરૂ કરી અને કામરાન દ્વારા દિલ્હીના તખ્તો ઉપર હુમલો શરૂ કરાવાયો. હુમાયુને સમાચાર પહોંચાડાવ્યા. તાત્કાલિક હુમાયુ ગુજરાતની અંદરમાં જતા રોકાયા અને હવે ફરી પાછા પોતે દિલ્હી તરફ આગળ વધ્યા. આ બાજુ હુમાયુ જે જીત્યો હતો બહાદુર શાહ પાસેથી એ તમામ રાજ્યો એ તમામ રિયાસતો એ બધી રિયાસતોને ધીરે 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 શેર ખાનને સોંપવામાં હેમરાજને સોંપવામાં હુમાયુને કોઈ પ્રોબ્લેમ ન લાગ્યો અને બહાદુર શાહે જીતેલા બધા જ રાજ્યો એ વગર યુદ્ધે હેમરાજ શેઠ અને શેર ખાન એ બંનેની પકડમાં આવવા લાગ્યા. હુમાયુ ધીરે 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 એ સમજતો જતો હતો કે આ બંને જ્યાં સુધી મારી સાથે છે ત્યાં સુધી આ દિલ્હીના તખ્તને સાચવવાની અંદરમાં મને ક્યાંય કોઈ તકલીફ નહીં આવે. એવો એક અંધવિશ્વાસ આ બંનેએ હુમાયુના મગજની અંદરમાં પેદા કર્યો. આ બાજુ કામરાન હુમાયુનો ભાઈ એણે હુમલો જે શરૂ કર્યો હતો એ છેક આગળ વધતો 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 દિલ્હી સુધી આવ્યો. દિલ્હી આવ્યો અને જ્યારે હુમાયુને ખબર પડી કે આ તો મારો ભાઈ છે અને મારી પર હુમલો કરવા આવ્યો છે ત્યારે એનું મગજ એને ના પાડે છે કે નહીં, એ શક્ય જ નથી. મારો ભાઈ ક્યારે પણ મારી ઉપર હુમલો ન કરે અને એટલે એ પોતાના ભાઈની સાથે વાતચીત કરવા માટે ઝંખે છે. એના ભાઈને વારંવાર એના સલાહકારો કહી રહ્યા હતા કે આ ભાઈ સાથે વાત કરવા જેવી છે જ નહીં. આ ભાઈ એ તમને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવી દેશે અને તમારું રાજ્ય પણ પચાવી લેશે. બંને ભાઈઓ વચ્ચે અંતર ઊભું કરવામાં આવ્યું. હવે જ્યારે હેમરાજ શેઠને ખબર પડી કે હવે આ બહુ લાંબા સમય સુધી આ બંનેને એકબીજાથી દૂર રાખી નહીં શકાય અને જો આ બંને એક થઈ જશે તો બધી પોલ ખુલ્લી પડી જશે. એટલે હવે હુમાયુનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે આ ચુનારગઢના જે શેર ખાન એણે જે બંગાળ વગેરે જીત્યું હતું એની અંદરથી કેટલીક વાતો એવી ફેલાવવાની શરૂ કરી અને રાજા હુમાયુ સુધી પહોંચાડાવી કે શેર ખાન પોતે જ હવે બંડખોર થયો છે, હવે એણે બળવો કર્યો છે. અને એટલે હુમાયુનું બધું ધ્યાન પોતાના ભાઈની સાથે વાતચીતમાંથી હવે સૌથી પહેલાં શેરખાન સાથે વાતચીત કરવામાં આવ્યું. શેરખાને માણસ મોકલ્યો. શેરખાન તરફ માણસ મોકલ્યો હુમાયુએ કે તમે જાઓ અને એને એમ કહો કે ભાઈ તમે મને લખીને આપો કે તમે હુમાયુની આજ્ઞા હેઠળ જીવશો. પેલો માણસ એ મારતી ઘોડે નીકળ્યો અને પહોંચ્યો જ્યાં શેરખાનની સલ્તનત હતી. શેરખાનનું સૈન્ય હતું એ પડાવ સુધી એ પહોંચે છે. બહુ જ મુશ્કેલીવાળું એ હતું કારણ કે એ લોકો જે પડાવ નાખીને બેઠા હતા હુમાયુ એ પડાવની પહેલે પાર કર્મનાશા નામની નદી હતી, ગંગા નદીની એક વહેણ હતું, એને પહેલે પાર આ શેરખાનનું સૈન્ય હતું. એટલે ઓલો પોતાનો બધો સંદેશો ને બધું લઈને પહોંચ્યો મિર્ઝા સાહેબ. એક તંબુમાં એને લઈ જવામાં આવ્યા. પોતે દૂત હતા એટલે એને બહુ માનભેર લઈ જવામાં આવ્યા. એણે ક્યારે જીવનમાં શેરખાનને જોયો ન હતો. એક તંબુમાં લઈ જવામાં આવ્યા. ત્યાં કેટલોક કોઈ 2-4 વ્યક્તિઓ એ કુહાડીથી કોદડીથી કેટલીક માટીઓને ઉલેચી રહ્યા હતા તંબુની આજુબાજુની. મિર્ઝા સાહેબ પૂછે છે કે તમારામાંથી શેરખાન કોણ છે? અને ત્યારે એક સૈનિક જેવો લાગતો માણસ જે સાવ સામાન્ય કામ કરતો હતો એવો માણસ અચાનક એક આગળ હાથમાં લે છે અને કહે છે કે તમે જેની સાથે વાતો કરી રહ્યા છો એ જ છે બિહાર અને બંગાળનો સુલતાન શેરખાન. મિર્ઝા સાહેબને આશ્ચર્ય થાય છે. પોતે વાત મૂકે છે, ચર્ચાઓ કરે છે. એ કમ્પેલ કરે છે કે ભાઈ મારા બાદશાહે
એવી ફરજ મૂકી છે તમારી માટે કે તમે કોઈ પણ ભોગે લખાણમાં આપો કે તમે એમને આધીન છો, તમે એમની સાથે સુલેહમાં છો. આ બાજુ શેરખાન હેમરાજ સાથે વાત કર્યા વિના તો કંઈ લખે એમ હતા નહીં. એટલે એમણે સાંજ સુધી રોકાવા માટે આને કીધું કે તમે સાંજ સુધી અમારી મહેમાનગતિને માણો, સાંજે હું તમને એક બંધ કલમની અંદરમાં, બંધ કાગળની અંદરમાં હું મારો નિર્ણય તમને આપી દઈશ. બધું જ દાવ પર લાગેલું હતું. હુમાયુ અને કદાચ એમ કહી શકાય કે બાકીની બધી જ પ્રજાઓ, બધા જ રાજાઓ હવે આ વાતની નેમમાં હતા કે હવે શેરખાન શું કરે છે. જો શેરખાન સંધિ સ્વીકારી લે તો વાત પૂરી થઈ જાય છે. હુમાયુને વિશ્વાસ જે છે એ ફરીથી બેસી જાય છે અને બધું જ ક્ષેમ કુશળ થઈ જશે. પણ શેરખાનની પાછળ બેઠેલો માણસ એ વ્યૂહરચનાનો એવો પાવરધો છે કે જ્યાં સુધી પાસા ફેંકે નહીં ત્યાં સુધી કોઈને પણ વિશ્વાસ બેસે નહીં કે હવે આ શું કરવાનો છે. અને શેરખાન અને હેમરાજ શેઠ બંને મળે છે અને મળીને એક નવી વ્યૂહરચના બનાવે છે. એ વ્યૂહરચના આખા દેશ માટે કઈ રીતે સાવ અલગ સાબિત થાય છે એની વાત માટે એ વ્યૂહરચના સમજવા ફરીથી આવતીકાલે મળીએ. એક વાણિયાના મગજને જ્યારે એ ખુલ્લો દોર આપે છે ત્યારે એ મગજ એ કઈ રીતે શાસકોના સિંહાસનોને હચમચાવી દે છે એની આ બુલંદ વાતો, એના ભાગ માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાયું હોય તો વિચાર મિત્રો જૈનમ જયતિ શાસન.